દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો છેલ્લા 5 દિવસમાં નવા 1700 કેસ સાથે એક્ટિવ કેસ 2710 ની સૌથી વધુ કેરળમાં 1147 કેસ નોંધાયા. અમદાવાદમાં ભાજપના લઘુમતી મોરચાના નેતા શોએબ શેખ પર પાલિકાની જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો આરોપ. રો હાઉસ બનાવ્યું હોવાનો આરોપને લઈ નોટિસ બાદ મનપા કોઈ કાર્યવાહી નહીં. પેટા ચૂંટણીના જંગમાં આજે વિસાવદર બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભરશે ઉમેદવારી પત્રક. થોડી જ વારમાં જન આશીર્વાદ યાત્રા. કેજરીવાલ અને ભગવંત માન પણ જોડાશે. પાંચ જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજે અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ખાબકી શકે છે મધ્યમ વરસાદ. કચ્છના પાલરા જેલમાં કાચા કામના કેદી પાસેથી મળ્યો નોકિયા કંપનીનો મોબાઈલ. બેરેક નંબર 1111માં રફીક તાજ મહંમદ જેડા પાસેથી સ્થાનિક ઝડપી સ્ક્વોડે મોબાઈલ કર્યો જપ્ત. પાકિસ્તાન સરહદવાળા જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં આજે મોક ડ્રીલ. ઓપરેશન શિલ્ડ અંતર્ગત સાયરન વાગવાની સાથે રાત્રિના સમયે થશે બ્લેકઆઉટ.